હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં હશે ભાઈ। અત્યારે આપણે જાય છે મોડ પરના કિલ્લે ભાઈ। તો ભાઈ રસ્તો બહુ ખરાબ છે, તો પણ ગાડી તો વહી ગયા છે, વાંધો એટલું બહુ નહીં આવે, જઈ શકો અમે જઈએ અત્યારે। તો રસ્તો બહુ ડેન્જર છે અને મોડ પરના કિલ્લાએ ભાઈ આપણે જઈએ છીએ ફરવા। વાગ્યા છે 5:15 અને 5:15 વાગે આપણે મોડ પરના કિલ્લે જવું છે, બરાબર। તો આપણે મોડ પરના કિલ્લે જઈએ છીએ। આ મોડ પરના કિલ્લાનો રસ્તો બહુ ડેન્જર છે, તો બહુ ખરાબ છે, પણ ગાડી તમારી આરામથી વહી જશે, પણ રસ્તો બહુ ખરાબ છે। તમે વિડીયોમાં જોઈ શકો કે રસ્તો બહુ ખરાબ છે। તો હું ને મારા મામાનો છોકરો કહે કે હાલો આપણે કિલ્લે કે જવું છે, તો મેં કીધું હાલો, તો જાતા। રસ્તો બહુ એટલે બહુ ડેન્જર છે। તમે પણ અહીંયા આવો તો મોટરસાઇકલ 4 વ્હીલ વહી જાય, પણ રસ્તો બહુ ખરાબ છે ભાઈ, બરાબર। તો જોઈએ આજે આપણે આગળ વિડીયો બન્યા રહેજો, આપણે જોઈએ આગળનો વિડીયો। રસ્તો ભાઈ બહુ ડેન્જર છે, તમે જોઈ શકો, પાણા ઘણું બધું, આ રસ્તો બહુ ખરાબ છે। અને સામે તમે જોઈ શકો છો મોડ પરનો કિલ્લો જોવા જડે છે, વિડીયોમાં તમને બતાવીએ છીએ ભાઈ, બતાવ મોડ પરનો કિલ્લો જો તમે, મોડ પરનો કિલ્લો અહીંથી જોવા મળે છે, અને રસ્તો બહુ ખરાબ છે ભાઈ, બહુ ડેન્જર છે। જો ભાઈ અહીંયા ગાડી રાખી દીધી, બહુ આગળ બહુ રસ્તો ખરાબ છે, તમે જોઈ જ શકો છો, પાછળ પણ તમે જોઈએ ભાઈ, થોડેક સુધી તો માન ગાડી આવી, હવે આગળ ગાડી બહુ નથી જતી, હવે બહુ અતિ ડેન્જર છે। જય દ્વારકાધીશ, મોડ પરના કિલ્લે પૂગી ગયા, તમે જોઈ શકો છો અહીંનો નજારો, અહીંનો વ્યૂ। તો અમે મોડ પરના કિલ્લે પૂગી ગયા છે અહીં ભાઈ, તમે જોઈ શકો છો, ઓલો મેન ગેટ છે મોડ પરના કિલ્લાનો। આશરે અહીંથી જામનગર 80 કિલોમીટર થાય છે, અને જામનગર ને પોરબંદરની વચારે આવેલો છે મોડ પરનો કિલ્લો। મેહુલ ફાકી બનાવે છે, તો ફાકી બનાવી લઈએ, પછી તમને કિલ્લા વિશે માહિતી આપશું। જોઈ લો અહીંનો વ્યૂ અને સરસ મજાનો કિલ્લો જોઈ શકો છો, આ વિશાળ દરવાજો, બરાબર, ઉપરથી હેઠે સુધીનો તમે જોઈ શકો છો દરવાજો, અને આ દરવાજો તૂટી ગયો છે, અને કિલ્લા ફરી ત્યાં પહેલાંના જમાનાનો 365 વર્ષ પહેલાંનો આ કિલ્લો। તો આગળ વધી તો કિલ્લાની અંદર પ્રવેશ કરતા કંઈક આવું જોવા નજરે આવે છે, જોઈ લો ભાઈ, જોઈ લો। ને અહીંયા હથિયારનો પણ ઉપયોગ થતો, અત્યારે પણ અહીંયા એક કંઈક હથિયાર પડ્યું હોય પહેલાંના જમાનાનું, શું હોય જોઈ શકો છો તમે, બહુ પહેલાંના જમાનાનું હથિયાર અહીંયા પડ્યું છે। તો હવે આગળ તમને આ અંદર આવવા પછી એક મેન ગ્રાઉન્ડ જોવા મળશે આખું, જે અત્યારે હાલમાં છોકરા પણ ક્રિકેટ રમવા જો તમે, સરસ મજાનો વ્યૂ છે। અને જઈએ આપણે પગથિયા છે અહીંના, સરસ મજાનો વ્યૂ છે, આપણે જઈએ। જો ને મિત્રો, જે અહીંયા આ બધું છે, જો અહીંયા જે આ બધું આ રાખેલું છે અહીંયા, તો અહીંથી હથિયારનો ઉપયોગ કરવામાં આવતો બહુ વર્ષો પહેલાં, એના વિશે અમારા લાલજીભાઈ કંઈક કહે હથિયારો વિશે। આમાં હથિયારનો ઘણો ઉપયોગ કરવામાં આવતો, અહીંથી બંદૂક વગેરે। પહેલાં તમારે જામનગરને ભાઈ, જામનગર ઉપર રાજ કરવું હોય ને, પહેલાં તો તમારે આ કિલ્લાને પાડવો પડે। અહીંયા એટલું રાજધાની હાલતી, અને રાજાશાહી વખતનો આ કિલ્લો છે, અને અહીંથી તમે જોઈ શકો છો બંદૂક વગેરે ટોટલી વસ્તુ અહીંથી ઉપયોગ કરવામાં આવતી, એટલે જોઉં છો અહીંથી બંદૂક, ગોળીઓ, અને અહીંથી યુદ્ધ થતું। અને સૌથી ઉપરનો વ્યૂ સરસ મજાનો આપણે મોડ પરના કિલ્લાનો જોઉં, તો બતાવશે તમને મેહુલભાઈ। તો ભાઈ આ કિલ્લો તો એકદમ જ છે, તો અહીંયા આ કિલ્લામાં કંઈ થયું નથી, રાજામાં હાજુ ખાલી પડી છે, બીજું કંઈ નથી થયું। જોઈ શકો છો અહીંનો ઉપરનો વ્યૂ સરસ મજાનો, અને આખું
આખું મોડપર ગામ અહીંથી દેખાય છે ભાઈ, બરાબર. જોઈ શકો તમને મોડપરનો વ્યૂ કિલ્લાનો. અને સૌથી ઉપર અમે આવ્યા છીએ અને અહીંથી આખું ગામ, નદી, પર્વત વગેરે વાડી વિસ્તાર ટોટલી વસ્તુ અહીંથી ઉપરના વ્યૂમાં. બરાબર. તો આપણે મામાદેવના કોઠે જાઉં, સામેનું છે જે મામાદેવનો કોઠો, ને હાલ જઈએ. કોઠા અંદર આવી ગયા છે. અહીં આપણે અહીંથી યુદ્ધ વગેરે ગોળીઓનો, બંદૂકો, ગનનો ઉપયોગ કરવામાં આવતો. અને અહીંથી ઘણા બધા ખોદકામ કરીને સોનું વગેરે બધું કાઢી ગયા છે. હવે આપણે આગળ જઈશું અને મામાદેવના મંદિરે. તો અહીંનો પૂરો નજારો બરાબર તમે જોઈ શકો છો. તો આ મેહુલભાઈ જાય છે, તો આપણે એ રસ્તે મામાદેવનું મંદિર સરસ મજાનું આવ્યું, તો ત્યાં જાઉં. સૌથી પહેલા આપણે આ એ તો ભાઈ આખો તૂટી ગયેલ અને પડી ગયેલ કિલ્લો છે. આગળ તમને જઈને બતાવીએ. બધું ભાઈ ખોડ પડી ગયું અને આ કોઠાની હાલત કંઈક આવી છે. અને આખો કોઠો પડી ગયો છે, તમે જોઈ શકો. હજી આપણે સામે દેખાય મામાદેવનું મંદિર, ત્યાં દર્શન કરીએ. તો મિત્રો આ હે રાજાનું કંઈક ટોયલેટ, બરાબર. રાજાશાહી વખતનું પહેલાંનું ટોયલેટ આવી રીતે કંઈક હતું, બરાબર. તો જઈએ આગળ. ને જી ભાઈ હવે જે નવા હોય આ ચેનલમાં એને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો ભાઈ. હવે છે ને આપણે જ્યાં આપણે ભૂત થાય ને એ ઇલાકામાં જવાનું, ડેન્જર ઇલાકામાં. તો ઘણી વાર જો ડેન્જર તમને દેખાવામાં આવશે, તો એ જોવાનું તમે ભૂલતા નહીં. તો ચલો આગળ મળીએ. અહીંનો કે કાપડી તો કે આવી રીતે આવી ગયો છે. અને અહીંથી આપણે આવી ગયા છે એ મામાદેવના કોઠે. તો મામાદેવના દર્શન કરીએ. અહીંયા ઘરનું પડીગલ જેવું બધું જોવા નજરે આવે છે. હા, તો અહીંથી ધ્યાન રાખીને હાલવું. ધ્યાન રાખીને હાલવું. આમાં અહીંથી કાપડો પડે એટલે આ છે મામાદેવનો કોઠા, મામાદેવનું મંદિર. અને સરસ મજાના અહીંયા મામાદેવ અને ખોડિયારમાં બિરાજમાન છે, તમે જોઈ શકો. અને સરસ મજાનો આ મામાદેવનો કોઠો છે, બરાબર. અને ખોડિયારમાંના બેસણા અને મામાદેવના બેસણા છે ભાઈ અહીંયા તમે જોઈ શકો મિત્રો. આ કિલ્લાને ઓરું કંઈ પણ નથી, અને મામાદેવના દયાથી આ કિલ્લાને એક ટોસો પણ નથી. અને સરસ મજાનો હરીખમ ઊભો છે, બરાબર. તો જોઈ લો મામાદેવ અને ખોડિયારમાંના બેસણા અહીંયા છે ભાઈ. ખાવાનું જો કંઈક થાય છે ભાઈ. હું થાકી ગયો એટલો ને ભાઈ, મને શ્વાસ ચડવા માંડ્યો, બરાબર. તો અહીંયા આગળ તમે ગમે એવો દુકાળ પડે ને ભાઈ, તો અહીંયા પાણી ન થઈ ગયું. એક એવો ટાંકો છે. અને જો અહીંયા ડોલ રાખે છે પાણી પીવાની વ્યવસ્થા, તમને બતાવતું. ને ભાઈ એ જગ્યાએ ભૂત પણ જોવા મળે છે તમને, તો ધ્યાન રાખીને તમારે જાવું. સાંભળવામાં ભાઈ એવું આવ્યું છે કે અહીંયા ભૂત પણ થાય છે, તો મેં હજી સુધીમાં જોયું નથી. તો આ હે ટાંકો, આ હે ટાંકો ભાઈ. હજી આમાં તો નથી પાણી અત્યારે આ પાણી તો છે ભાઈ, ઊંડું છે, બહુ ઊંડું. હા, તમને હાવમો અવાજ પણ આવશે તમારો. હાલો, જોઈ શકો છો. હાલો, બરાબર. તો ટાંકાની અંદર ઉતરીને તમને બતાવશું અમે. અમારા લાલજીભાઈ ટાંકાની અંદર ઉતરે છે. હવે આપણી તો ભાઈ હિંમત ન હાલે અંદર ઉતરવાની. લાકડું છે એટલે કંઈ વાંધો તો નહીં આવે. અહીંયા પણ એક પગું રાખેલું છે,
લાલજીભાઈ અંદરનો નજારો જરાક તમે બતાડી દો. અંદરનો વ્યૂ કે કાવો છે અને તમને જોવા જડે પાણી. જો પાણી ભર્યું છે અંદર અને સરસ મજાનો વ્યૂ છે અને અંદર પાણી છે ભાઈ અંદર પાણી. હા અંદર પાણી છે અને સરસ મજાનો વ્યૂ છે ભાઈ. બરોબર, તો હવે આપણે ઉપર આવતા રહી. ભાઈ મેં તો પાણી જોયું નથી, આપણે લાલજીભાઈ જોયું છે. તો લાલજીભાઈ ઉપર ચડે છે. આપણે જો ભાઈ આપણે તો અંદર જવું નથી, કેમ કે આપણાથી પાછું ચડાય નહીં. ને અહીંયા પણ કિલ્લો હતો, એ પણ પેલો એટલે કોઠો હતો એ પણ પડી ગયો છે. અહીંયાથી બાટલા ઘણું બધું કાઢી ગયા છે ભાઈ. બાકી સરસ મજાનો વ્યૂ છે. અહીંયા તમે જોઈ શકો કાયદેસર માટલાનું નિશાનું પણ અહીંયા છે. તમે જોઈ શકો કાયદેસર માટલાનું નિશાનું છે અને ઘણું બધું ખોદકામ કરી ગયા છે. અને જોવો તમે આની આદિઓ બહુ વળીખમ મજબૂત છે હો ભાઈ. હજી જો અને પાણી નહીં, આ બીજો ટાંકો અહીંથી તમને પાણી જોવા કદાચ મળી ગયા છે. તો આપણે પાણો વગેરે નાખી અને જોઉં પાણી છે ભાઈ. જો પાણી છે ભાઈ ને અહીંયા પગથિયા પણ છે. પગથિયા છે અને પાણી પણ છે. વાંથી નહોતું દેખાતું, આ બીજું છે. જોઉં તમે છે પાણી અહીંયા તો સામું જ છે. તમારા અંદાજે કેટલું ઊંધું ઘણું છે પણ અહીંયા પાણી ખૂટતું નથી. અને ક્યાંય પાણી દુકાળ ગમે હોય ને તો આમાં પાણી ન ખૂટે. કેટલાક ફૂટ ઊંડું હશે આ? ઊંધું કેટલાક ફૂટ છે કંઈ આનો કોઈ અંદાજ જ નથી. કેટલું ઊંધું છે એનો આનો કોઈ અંદાજ જ છે નહીં. તો ગમે એવો દુકાળ પડે ને તો એ આમાં પાણી ન ખૂટે. બરાબર, હા. હાલ મળીએ આગલા વિડીયોમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગલા વિડીયોમાં.